નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા રોડ પર આવેલી એનસીટી કંપની સામે કોન્ટ્રાક્ટર આધારિત કામદારોના શોષણના ગંભીર આક્ષેપો થયા છે। આમ આદમી પાર્ટીના આગેવાન પિયુષ પટેલના જણાવ્યા અનુસાર કંપનીમાં શ્રમિકોને જોખમી કેમિકલ પ્લાન્ટમાં ઉતારીને કામ કરાવવામાં આવે છે, પરંતુ તેમની સુરક્ષા માટે જરૂરી સેફટી કિટ કે અન્ય સાધનો આપવામાં આવતા નથી। આક્ષેપ મુજબ જો કામ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય અને કામદાર ઇજાગ્રસ્ત બને તો તેની સારવારની જવાબદારી પણ કંપની ઉઠાવતી નથી અને વળતર આપવાના મામલે પણ હાથ ઊંચા કરી દેવામાં આવે છે। વર્ષો સુધી કંપનીને પોતાની મહેનત આપનાર શ્રમિકોને ન્યાય બદલે ઉપેક્ષા મળી રહી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સૌથી ગંભીર બાબત તો એ રહી કે પોતાની વ્યથા રજૂ કરવા પહોંચેલા કામદારો અને આગેવાનોને કંપનીના સીઈઓ ઉમેશ ચૌહાણ મળ્યા જ નહીં, જેના કારણે કામદારોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો। પિયુષ પટેલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો કામદારોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે અને જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી કંપની તંત્રની રહેશે। કંપની સામેના આ તમામ આક્ષેપો આમ આદમી પાર્ટીના આગેવાનો પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે। આજે અંકલેશ્વર તાલુકાની વિસ્તારમાં આવેલી નર્મદા ક્લીનટેક જે કંપની છે એનસીટીએલ, એમાં અત્યારે ઊભા છે। આ તમામ મારી સાથે જે ભાઈઓ ઊભા છે, તમામ લોકો આ કંપનીની અંદર છેલ્લા 15-20 વર્ષથી આ કંપનીની સાથે એ લોકોનું પોતાનું યોગદાન આપી રહ્યા છે। કંપની દ્વારા એમનું શોષણ કરવામાં આવી રહ્યું છે। અગાઉ પણ અહીંના જે સીઓ છે એમની સાથે વાત કરવામાં આવી હતી, ટેલિફોનિક ઉમેશ ચૌહાણ સાહેબ સાથે એમને રજૂઆત કરી હતી ને એમને કીધું હતું કે ભાઈ અમે આની ઉપર ચોક્કસપણે ધ્યાન આપીશું। એ ધ્યાન નથી આપ્યું। આજે ફરીથી અમારી જ્યારે એમની સાથે મુલાકાત હતી ત્યારે અત્યારે કંપની પર હાજર નથી। મંગળવારનો દિવસ એમના દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે અમે આશા રાખીએ છીએ કે મંગળવારના દિવસે આ બેઠક થઈ જાય। જો નહીં થાય તો આ તમામ જે ભાઈઓ છે, તમામ જે મારા વડીલો છે, એ લોકો સાથે જે અન્યાય થાય છે એ અન્યાયની લડતની અંદર આમ આદમી પાર્ટીની જિલ્લાની ટીમ અને અંકલેશ્વરની ટીમ પણ એમની સાથે ખભેથી ખભો મુકાવીને આ લડતની અંદર ઊભી રહેશે। અત્યારે આ લોકોની રજૂઆત છે કે એ લોકો 15-20 વર્ષથી જ્યારે નોકરી કરે છે ત્યારે આજે પણ એ લોકોનું શોષણ થઈ રહ્યું છે। એ લોકોને આજે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ચલાવી રહ્યા છે, પરમેનન્ટ એ લોકોને કરવામાં નથી આવી રહ્યા। એ લોકોને જે કામ કરાવવામાં આવી રહ્યું છે એ કામ એટલું નીચલી ગુણવત્તાનું કરાવવામાં આવી રહ્યું છે। કોઈ પણ સેફટીના સાધનો વગર, કોઈ પણ પીપીએફ કીટ વગર એ લોકોને અંદર કેમિકલ વાળું જે વેસ્ટ મટીરિયલ હોય છે એની અંદર ઉતારવામાં આવી રહ્યા છે। ત્યાં આગળ એ લોકોને કંપનીની અંદર કોઈ પણ એક્સિડેન્ટલ કંઈ પણ થાય છે તો એ લોકોની કોઈ પણ રજૂઆતો ધ્યાનમાં રાખવામાં નથી આવતી। પ્રાઇવેટ ખર્ચે એ લોકોએ, પોતાના ખર્ચે એ લોકોએ હોસ્પિટલના ખર્ચા ઉઠાવવા પડે છે। એની સાથે જ આજે જે 4-5 જે વડીલ છે એ લોકોની ઉંમર અત્યારે 58 વર્ષની થઈ ગઈ છે। આ કંપનીની અંદર એમનું પોતાનું જીવન સ્વાહા કરી દીધું, તેમ છતાં પણ આ કંપની દ્વારા કોઈ પણ નોટિસ વગર એમને છૂટા કરી દેવામાં આવ્યા છે। તો આ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે બંધ થાય અને કંપની દ્વારા આ લોકોને એ લોકોની ગ્રેજ્યુટી આપવામાં આવે, એ લોકોના પગાર વધારા કરવામાં આવે, કંપનીની અંદર ભરતી કરવામાં આવે, કંપની કોન્ટ્રાક્ટમાં લેવામાં આવે, એવી તમામ વિવિધ માંગો સાથે અમે મંગળવારે આના સીઓને મળવાના છે। જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી મંગળવારે મળ્યા પછી 2 દિવસની અંદર અમે ધરણા ઉપર બેસીશું ને કલેક્ટર સાહેબને આની રજૂઆત કરીશું। જ્યાં સુધી આ લોકોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારા ધરણા પણ ચાલુ રહેશે અને આ લોકોને ન્યાય અપાવીને જ આમ આદમી પાર્ટીની જિલ્લાની ટીમ એ લોકો સાથે ઊભી રહેશે ને ન્યાય અપાવીને જ પીછેહટ કરશે। ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીએ। आवाज दो, आवाज दो, आवाज दो, हमारी मांगे, हमारी मांगे, हमारी मांगे। जय हिंद, अस्तु, भारत माता की।